ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે બીજા નવા પોઈન્ટ શરૂ કરીશું. ગયા વખતે ફ્રેન્ડ્સ આપણે શેરની ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ આપણે જોયું. આજે ફ્રેન્ડ્સ આઈપીઓ એડ કઈ રીતે કરવું એ આપણે જોશું. એટલે કે આપણે જે આઈપીઓ ભરી છે ફ્રેન્ડ્સ, એને આપણે મિરેકલમાં એડ કઈ રીતે કરવું એ આપણે જોશું. તો સૌપ્રથમ આપણે જશું શેરમાં. એમાં ફ્રેન્ડ્સ શેર એન્ટ્રી, અહીંથી આઈપીઓ સિલેક્ટ કરીશું. શેર આઈપીઓમાં અહીં આપણે એડ કરીશું. હવે ફ્રેન્ડ્સ અહીં આ પ્રકારની ડિટેલ આવશે. અહીં તારીખ છે, એટલે કે તમે કેટલી તારીખે આઈપીઓ એપ્લાય કરો છો એ તારીખ અહીં તમારે નાખવાની રહેશે. અહીં ફ્રેન્ડ્સ વાઉચર નંબર છે. હવે ફ્રેન્ડ્સ હું તમને આઈપીઓની ડિટેલ બતાવું કે જ્યારે આઈપીઓ તમને બીડ એપ્લાય કરો ત્યારે કઈ પ્રકારની ડિટેલ તમને જોવા મળે. ફ્રેન્ડ્સ અહીં આ પ્રકારની ડિટેલ તમને જોવા મળશે. જ્યારે તમે બીડ એપ્લાય કરો ત્યારે તમને આ પ્રકારની ડિટેલ જોવા મળશે. અહીં આપણે તારીખ ચેન્જ કરી દેશું. અહીં વાઉચર નંબર છે, તો વાઉચર નંબર અત્યારે મારી રીતે હું નાખી દઈશ. તમારે ફ્રેન્ડ્સ જે બીડ એપ્લાય કરો અહીં આઈએસએન અથવા તો વાઉચર નંબર હશે એ નાખવાના રહેશે. અહીં તમે બીડમાં જોઈ શકો કેટલા વાઉચર નંબર છે. અહીં 9680858 છે. અહીં પાર્ટીનું એકાઉન્ટ સિલેક્ટ કરવાનું આવશે. એટલે કે આપણે આઈપીઓમાં ફ્રેન્ડ્સ ઇન્વેસ્ટ કરવાના છે, તો અહીં આપણે આઈપીઓ એકાઉન્ટ બનાવીશું. એન્ટર આપીશું ફ્રેન્ડ્સ. અત્યારે બીજી કંઈ વધારાની ડિટેલ આપણે ભરતા નથી. અહીં આપણે પાર્ટી એકાઉન્ટમાં આઈપીઓ સિલેક્ટ કરીશું. ત્યાર પછી પરચેઝ એકાઉન્ટ છે, તો એમાં આપણે શેર ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ રાખીશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી પ્રોડક્ટ છે, તો તમે જે કંપનીનું આઈપીઓ ભર્યો હોય એ કંપની અહીં સિલેક્ટ કરવાની રહેશે. એટલે કે એની પ્રોડક્ટ બનાવવાની રહેશે. આપણે ફ્રેન્ડ્સ સિયામ મેટ્રિક્સનો આઈપીઓ હતો, તો આપણે અહીં એનું શોર્ટ નેમ લખી નાખશું. એન્ટર આપીશું ફ્રેન્ડ્સ. અહીં શેર કોમોડિટી રાખીશું. ત્યાર પછી અહીં સ્ટોક રિક્વાયર્ડ છે, તો એમાં શેર રાખીશું. અહીં ઇન્વેસ્ટમેન્ટ રાખીશું. એન્ટર આપીને સેવ કરી દેશું. અહીં એન્ટર આપી સેવ કરી દેશું. અહીં સિયામ મેટ્રિક્સ એન્ટર આપીશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી ક્વોન્ટિટી છે, તો અહીં ક્વોન્ટિટી તમારે જોવાની રહેશે. અહીં 45 ક્વોન્ટિટી છે, તો આપણે લેશું 45. ત્યાર પછી રેટ આપેલા છે ફ્રેન્ડ્સ, તો અહીં રેટ તમને 306 રૂપીસ છે, તો એ જોવા મળશે. અહીં આપણે રેટ લઈ લેશું. એન્ટર આપીશું એટલે ઓટોમેટિક અમાઉન્ટ આવી જશે ફ્રેન્ડ્સ. અહીં તમે જોશો તો એની અમાઉન્ટ ઓટોમેટિક આવી જશે. ઓકે કરી દેશું ફ્રેન્ડ્સ. અહીં આપણો આઈપીઓ જે એપ્લાય કર્યો એ એડ થઈ ગયો છે ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કાલે આપણે આગળની જે પ્રોસેસ આવે એમાં આગળ વધશું. થેન્ક યુ. આજનો જે પોઈન્ટ હતો એ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.